ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી શકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા. એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તમે મારી વાત સાંભળો છો. તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી. હું પુરુષોત્તમ રૂપાલા નથી. પેલી વાત, હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી. તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવી કે તો હતું નહીં, એટલે એને ધીમે ધીમે એ રાજાઓને અફીણના બંધાણી કરાવતા ગયા. ધીમે ધીમે ઓલું એના નશો થતા ગયા અને એક એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે. આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને હું આપવા તૈયાર.